અમદાવાદ ગ્રામ્યમાં ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ધોલેરા તાલુકાનું કામિયાળા ગામ સંપર્ક વિહોણું બન્યું। ગામમાં ભરાયા છે 5 થી 6 ફૂટ વરસાદી પાણી। વરસાદી પાણી ભરાતા 8 જેટલા મકાનો ધરાશાયી થયા, 50 જેટલા લોકોનું રેસ્ક્યુ થયું। ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા, જેમાં સૌથી વધુ જો અસર થઈ હોય તો ધોલેરા તાલુકાના આજુબાજુના ગામડાઓની અંદર। હાલ અમે ઊભા છીએ ધોલેરા તાલુકાનું કમિયાળા ગામ કે જેની પરિસ્થિતિ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે। હા, અહીંયા આવેલું કષ્ટભંજન હનુમાનજીનું મંદિર પણ જે છે સમગ્ર પરિસર જે છે પાણીમાં ગરકાવ થઈ છે। ગામની અંદરના પણ દ્રશ્યો જોઈ શકાય છે કે જે કયા પ્રકારની કપટ પરિસ્થિતિ જે છે ગામની અંદર જોવા મળી છે। ગામના લોકો પણ પોતાના ઘરની અંદર રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। ગામના સરપંચ છે। સરપંચશ્રી, જે પ્રકારે ગામની પરિસ્થિતિ છે, કેટલા ઘરોમાં હજુ વરસાદી પાણી યથાવત જોવા મળ્યા છે? હજુ 15 થી 20 ઘર જેવા ઘરોમાં પાણી છે અને 15 થી 20 ઘરના લોકોને સ્થળાંતર કરાયા છે। આ વરસાદી પાણી ભરાવો થયો, કેટલા ફૂટ સુધી ગામમાં પાણી છે? અત્યારે નીચાણવાળા વિસ્તારમાં અંદાજિત 6 ફૂટ જેવું પાણી છે। ગામની વાત કરો તો કેટલી વસ્તી ધરાવતું આ ગામ છે અને દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે કે પહેલી વખત આ વરસાદી પાણી ભરાયા છે? દર વખતે પાણી આવે પણ ઓછું આવે, આ વખતે પાણી વધારે આવ્યું છે। આ પાણી વધારે આવવાનું કોઈ કારણ ખાસ કારણ તો ઉપરથી વરસાદ વધારે હોવાથી यहाँ પાણીનો નિકાસ ઓછો થાય એના હિસાબે વધારે આવ્યું પાણી। જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે એ લોકો અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે, કઈ જગ્યાએ મોકલવામાં આવ્યા છે અને ગામજન દ્વારા આપણા દ્વારા કોઈ ફૂડ પેકેટનું વિતરણ ખાસ? હા, તે અમને ફૂલ પેકેટનું વિતરણ કર્યું છે પંચાયત દ્વારા અથવા હનુમાનજી મંદિર, કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા, અને ગામના દરેક આગેવાનો યુવાનોનો સાથ સહકારથી ફૂલ પેકેટ અને સ્થળાંતર કરાયા છે। તો બિલકુલ આ ધોલેરા તાલુકાનું કમિયાળા ગામ કે જ્યાં 10 થી વધારે જે પરિવાર લોકો હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સાથે સાથે ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા પણ એ જે તમામ જે અસરગ્રસ્ત લોકો હતા તે લોકોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન મની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ધોલેરા।